નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ કેમેસ્ટ્રી વિષયમાં આજે આપણે પહેલા ચેપ્ટરમાં બંધારણીય ટકાવારીનો અભ્યાસ કરવાનો છે, પર્સન્ટેજ કમ્પોઝિશન. બરાબર. જો અત્યાર સુધી આપણે જે કંઈ ભણ્યા, બરાબર, આપણે જે નમૂના દેખતા હતા એના અંદર અણુ, પરમાણુ, આયનો કેટલા હાજર છે એની સંખ્યા સાથે સંકળાયેલા હતા, પરંતુ આપણે કોઈ નમૂનો આપેલો જે નમૂનો છે, બરાબર, એ કેટલો શુદ્ધ છે એ જાણવા માટે આપણે એના અંદર જે તત્વો રહેલા છે, બરાબર, આ H2O કેટલું શુદ્ધ છે એ આપણે જાણવું હોય તો એના અંદર જે તત્વો રહેલા છે એની દળ ટકાવારી શોધવી પડે. બરાબર છે. તો તત્વોની દળ ટકાવારી શોધવાનું સૂત્ર આપણને આપ્યું છે, જે તે સંયોજનમાં એ તત્વોનું દળ છેદમાં એ સંયોજનનું મૂળ દળ ગુણ્યા 100. ઉદાહરણ અહીંયા આપણને આપ્યું છે H2O નું. બરાબર છે. જો H2O નું મૂળ દળ, H2O નું મૂલર દળ 18 થશે. H2 નું મૂલર દળ 18 થશે. ચાલો, તો H2 ની અંદર પહેલાં આપણે હાઇડ્રોજનની ટકાવારી શોધીએ. તો હાઇડ્રોજનની દળ ટકાવારી બરાબર, ચાલો, સંયોજનમાં તે તત્વનું દળ એટલે કે આ H2O ની અંદર હાઇડ્રોજનનું દળ, તો હાઇડ્રોજનનું દળ 1 લેવાનું છે અને અહીં હાઇડ્રોજન 2 આપ્યા છે એટલે હાઇડ્રોજનનું દળ થશે 2 અને છેદમાં એનું મૂલર દળ ગુણ્યા 100. ચાલો, તો સાદું રૂપ આપણે આપીશું 2/18 ગુણ્યા 100 કરશું તો 11.18 જવાબ આપણો આવશે. 11.18 સમથિંગ આપણો જવાબ આવશે. તો હાઇડ્રોજન કેટલું રહેલું છે? 11.18%. ચાલો, એના પછી છે H2 ની અંદર ઓક્સિજન. તો લખવાનું ઓક્સિજનની દળ ટકાવારી. ચાલો, સંયોજનમાં કેટલું ઓક્સિજન છે? તો જો ઓક્સિજન 1 છે ને ઓક્સિજનનું દળ આપણે 16 લઈએ તો 16 એકા 16. બરાબર છે. ચાલો, મૂલર દળ 18 ગુણ્યા 100. 16/18 ગુણ્યા 100 કરો, 88.79%. બરાબર છે. તો જો H2O ની અંદર હાઇડ્રોજન 11.18% અને ઓક્સિજન 88.79% રહેલું છે. જે આ જે તત્વો છે એના જે દળ ટકાવારી છે બધાનો આપણે સરવાળો કરશું તો આપણને 99.99 અથવા તો 100 મળશે. બરાબર છે. ચાલો, ત્યારબાદ છે C2H5OH. બરાબર છે. C2H5OH ધોરણ 10 ની અંદર આપણે અભ્યાસ કર્યો છે. આ શું છે? C2. બરાબર, 1 અને 2 કાર્બન. હાઇડ્રોજન કેટલા છે? 5. બરાબર છે. તો CH3 અને H2 આવશે અહીંયા, CH2OH. બરાબર છે. ચાલો, 1 કાર્બન હોય તો મિથેન કહેવાય, 2 કાર્બન હોય તો ઇથેન કહેવાય, પાછળ OH લાગે એટલે કે ઇથેનોલ. તો આપણે આ જે ઇથેનોલ છે એના અંદર જે તત્વો રહેલા છે એની દળ ટકાવારી શોધવાની છે. તો જુઓ, સૌપ્રથમ તો ઇથેનોલનું આપણે મોલર દળ, ઇથેનોલનું મોલર દળ. બરાબર છે. ચલો, ઇથેનોલનું મોલર દળ ગણો જોઈએ. ઇથેનોલનું મોલર દળ થશે 46.08 સમથિંગ થશે. બરાબર છે. ચાલો, તો યાદ રાખીશું 46.08. 46.08 એનું મોલર દળ થશે. જો તો એનામાં કાર્બન છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. સૌપ્રથમ કાર્બનનું આપણે જોઈએ તો લખવાનું કાર્બનના દળ ટકા બરાબર. ચાલો, કાર્બન કેટલા છે? 2 છે અને કાર્બનનું આપણે 12 દળ લઈએ છીએ 2 ગુણ્યા 12. બરાબર, 2 કાર્બન છે, 2 ગુણ્યા 12. મોલર દળ કેટલું છે? 46.08 ગુણ્યા 100 કરશું. બરાબર છે. 2 ગુણ્યા 12. ચાલો, સાદું રૂપ આપો. 52.14 આપણો જવાબ આવશે. 52.14% કાર્બન આના અંદર રહેલું છે. બરાબર. ચાલો, એના પછી હાઇડ્રોજન. તો હાઇડ્રોજન જો કેટલા છે? H5 ને અહીં H એટલે 6 હાઇડ્રોજન છે. બરાબર છે. તો હાઇડ્રોજનના દળ ટકા બરાબર 6 ગુણ્યા 1 છેદમાં મૂલર દળ કેટલું હતું ભાઈ? 46 સમથિંગ હતું, 46.08. ટકાવારી એટલે ગુણ્યા 100 કરવું પડે. ચાલો, સાદું રૂપ આપો. 13.13% મળશે. 13.13% આપણને શું મળશે? તો હાઇડ્રોજન મળશે. ચાલો, એના પછી શું છે એના અંદર? ઓક્સિજન. તો ઓક્સિજનના દળ ટકા બરાબર. ચાલો, ઓક્સિજન કેટલા છે? 1 છે. બરાબર છે. તો 1 ગુણ્યા ઓક્સિજનનું 16 આપણે વજન લઈએ છીએ, ભાગ્યાનું મોલર દળ એટલે કે 46.08 બરાબર ગુણ્યા 100 કરવા પડે. ટકાવારી કાઢવી હોય તો. બરાબર છે.
ગુણ્યા 100 કરવા પડે, ગુણ્યા 100. ચાલો તો સાદું રૂપ આપો, 34.73% મળશે, 34.73% ઓક્સિજન, બરાબર છે. તો ઇથેનોલની અંદર કાર્બન 52.14%, હાઇડ્રોજન 13.13% અને ઓક્સિજન 34.73% મળે છે, બરાબર છે. આપણે ફક્ત સૂત્ર યાદ રાખવાનું છે. અને હા, જો મોલર દળ એટલે શું, તો આપણે ખરેખર જે સંયોજનનું આણ્વીય દળ ગણીએ છીએ એ જ એનું મોલર દળ હોય છે. ફક્ત ત્યાં યુની જગ્યા પર આપણે અહીંયા ગ્રામ પ્રતિ મોલ એકમનો ઉપયોગ કરવાનો છે, બરાબર છે. દાખલા તરીકે પાણીનું જે આણ્વીય દળ છે એ 18U છે, બરાબર. તો પાણીનું મોલર દળ કેટલું આવે, તો 18 ગ્રામ આવે, બરાબર છે. ફક્ત શું બદલાય, એકમ જ બદલાય. ત્યાં યુ એટલે કે યુનિફાઈડ માસ એકમ લાગે, અહીંયા ગ્રામ લાગે. ચાલો, ત્યારબાદ આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્રની વાત કરીએ તો પ્રમાણસૂચક સૂત્ર પદાર્થમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર છે, બરાબર છે. અને આણ્વીય સૂત્ર શું છે, તો સંયોજનમાં જેટલા પરમાણુ અથવા અણુ રહેલા હોય એની ચોક્કસ સંખ્યા દર્શાવે છે. આપણને જો દળ ટકાવારી આપણને ખબર હોય અથવા આપેલી હોય તો આપણને સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર મળી જશે. અને જો આપણને મોલર દળ ખબર હોય તો એના પરથી આપણે આણ્વીય સૂત્રની ગણતરી કરી શકીએ છીએ, બરાબર. ચાલો, ત્યારબાદ કોડો 1.2 છે. એક સંયોજનમાં 4.07% હાઇડ્રોજન, 24.47% કાર્બન અને 71.65% ક્લોરીન છે. તો તેનું મોલર દળ બી આપણને આપ્યું છે 98.96 ગ્રામ પ્રતિ મોલ. અને તેના પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્રની ગણતરી કરવાની છે. તો અહીંયા આપણને 5 સોપાનો આપ્યા છે, તો આ પ્રમાણે આપણે ગણતરી કરવાની છે. તો પહેલું સોપાન છે કે આપણને જે આ દળ ટકામાં આપ્યું છે, બરાબર, એને આપણે ગ્રામમાં ફેરવવાનું છે. એના માટે આપણે જે નમૂનો છે એને આપણે 100 ગ્રામ ધારીશું. તો 100 ગ્રામ નમૂનાની અંદર 4.07 ગ્રામ હાઇડ્રોજન હશે, 24.47 ગ્રામ કાર્બન હશે અને 71.65 ગ્રામ ક્લોરીન હશે. ચાલો, તો પ્રથમ સોપાન તો સહેલું જ હતું, આપણે નમૂનાને 100 ધરવાનું છે, 100 ગ્રામ. સોપાન 2 છે, દરેક તત્વને મોલ સંખ્યામાં ફેરવો, બરાબર છે. તો દાખલા તરીકે હાઇડ્રોજનને આપણે મોલમાં ફેરવીએ તો હાઇડ્રોજનના મોલ બરાબર હાઇડ્રોજનનું આપેલું વજન કેટલું છે, 4.07%. અને હાઇડ્રોજનનું આપણે પરમાણુ દળ કેટલું લઈએ છીએ, 1.008 ગ્રામ, બરાબર. તો આનો ભાગાકાર આપણે કરીશું તો 4.04. તો કાર્બનના મોલ એવી રીતે, કાર્બનનું આપેલું વજન 24.27 ગ્રામ અને કાર્બનનું પરમાણુય દળ 12.01 ગ્રામ. જવાબ આપણો આવશે 2.021, બરાબર છે. ચાલો, ત્યારબાદ આપણે ક્લોરીનના મોલ શોધીએ. તો ક્લોરીનના મોલ કેટલા થશે, આપેલું વજન 71.65 ગ્રામ છે અને ક્લોરીનનું આપણે પરમાણુ દળ 35.45 લેવાનું છે. તો આપણો જવાબ આવશે 2.021. ચાલો, હવે ત્રીજા સોપાનમાં આપણને શું કહે છે કે ઉપર આપણને જે મોલ મળ્યા એનામાં સૌથી નાની સંખ્યા છે એના વડે દરેકનો ભાગાકાર કરવાનો છે. તો જુઓ, હાઇડ્રોજનના મોલ કેટલા મળ્યા આપણને, આ જે હાઇડ્રોજન છે, બરાબર, એના મોલ મળ્યા છે આપણને 4.04. સૌથી નાની સંખ્યા કઈ છે, 2.021. તો આના વડે શું કરવાનું છે આપણે, ભાગાકાર, બરાબર છે. આનો બી સૌથી નાની સંખ્યા કઈ છે, 2.021. અને આને બી 2.021 વડે શું કરશું, ભાગાકાર સૌથી નાની સંખ્યા વડે, બરાબર છે. તો સૌથી નાની સંખ્યા વડે આપણે ભાગાકાર કરીશું તો આપણને મળી જશે હાઇડ્રોજન કેટલા મળશે, તો 2, બરાબર છે. ચાલો, 2 દુ 4, તો હાઇડ્રોજન કેટલા મળશે, 2. અહીંયા કેટલું મળશે આપણને, 1, બરાબર. 2 એકા 2 બી કેટલું મળશે, 1. તો હાઇડ્રોજન 2 પ્રમાણ મળશે, કાર્બન 1 અને ક્લોરીન 1, બરાબર છે. માટે આપણે લખી શકીએ H/C/Cl, બરાબર, 2/1/1નો ગુણોત્તર. સોપાન 4માં દરેક તત્વની સંજ્ઞા લખી તેને અનુરૂપ સંખ્યા લખી પ્રમાણસૂચક સૂત્ર લખો. ચાલો, તો જુઓ, કાર્બન કેટલા મળે છે, કાર્બન 1 મળે છે, તો આપણે લખવાનું C, બરાબર છે. પછી હાઇડ્રોજન કેટલા મળે છે, 2 મળે છે, તો લખવાનું H2. અને ક્લોરીન 1 મળે છે, તો આપણે લખવાનું ક્લોરીન 1, બરાબર છે. એટલે આપણું સૂત્ર શું થશે, CH2Cl, બરાબર છે. ચાલો, આપણને શું મળી ગયું, પ્રમાણસૂચક સૂત્ર. હવે સોપાન 5 આપણને કહે છે આણ્વીય સૂત્ર કઈ રીતે લખવાનું હોય. તો સૌપ્રથમ તો આપણને જે CH2Cl છે એનું સૂત્ર દળ આપણે ગણવાનું છે. શું ગણવાનું છે, સૂત્ર દળ, બરાબર. તો CH2Cl નું સૂત્ર દળ કેટલું થશે, 49.48,
49.48 ગ્રામ આનું વજન થશે, બરાબર છે. એના અંદર બી શું કહે છે, મોલર દળને પ્રમાણ સૂચક દળ વડે ભાગો, બરાબર છે. તો જુઓ મોલર દળ કેટલું છે, આપણને આપ્યું તો 98.96, બરાબર. મોલર દળ 98.96, પ્રમાણ સૂચક સૂત્ર દળ 49.48. ચાલો તેના વડે આપણે ભાગશું એટલે આપણને શું મળશે, એન મળશે, બરાબર છે. ચાલો તો એન કેટલું મળે છે, આપણને 2 મળે છે. એનની કિંમત કેટલી મળશે, 2. હવે જે એનની કિંમત આપણને મળી 2, એ એનની કિંમતને આપણે પ્રમાણ સૂચક સૂત્ર વડે ગુણવાની છે, અથવા તો પ્રમાણ સૂચક સૂત્રને એનથી ગુણવાનું છે. જુઓ તો એનની કિંમત આપણને કેટલી મળે છે, એન બરાબર 2 મળે છે, બરાબર છે. તો આપણે શું કરવાનું છે, 2 ગુણ્યા CH2Cl. ચાલો કાર્બન ગુણ્યા 2 તો કેટલું થઈ જાય, C2. 2 દુ 4, હાઇડ્રોજન કેટલા થઈ જાય, H4. ક્લોરીન ગુણ્યા 2 એટલે Cl2. તો C2H4Cl2 આપણને શું મળશે, પ્રમાણ આણ્વીય સૂત્ર, બરાબર છે. ચાલો પ્રમાણ સૂચક સૂત્ર શું છે, CH2Cl, અને આણ્વીય સૂત્ર શું મળશે, C2H4Cl2, બરાબર છે. તો આવી રીતે આ 5 સોપાનો હતા, એના પરથી આપણે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર મળી જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ. જય હિન્દ.